ઘણા બધા કિસ્સાઓની અંદર પાર્શિયલ હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે ફ્રેક્ચર નેક ઓફ ફીમર અથવા તો થાપાનો ગોળો તૂટી જાય ત્યારે. મોટા ભાગે આ પ્રકારના ઓપરેશન જે છે એ 5 થી 7 વર્ષની અંદર ફેલ થતા હોય છે. એનું કારણ એ છે કે પાર્શિયલ હિપ રિપ્લેસમેન્ટ જે ફક્ત અને ફક્ત બાયપોલર અથવા તો ઓસ્ટિન મોર પ્રોસ્થેસિસના નામે ઓળખાય છે અને એ મેટલ જે છે એ આપણા નેચરલ હાડકાની સાથે ઘસાય છે અને ઘસાવાના કારણે નેચરલ હાડકું વધારે ને વધારે પાતળું થતું જતું હોય છે. એટલા માટે જ્યારે પણ હું જોઈન્ટ રિપ્લેસમેન્ટ હિપનું કરતો હોઉં ત્યારે પાર્શિયલ હિપ રિપ્લેસમેન્ટ અવોઇડ કરવું જોઈએ અને આપણે એસિટાબુલમ એટલે કે ઉપરની ગોળાની ઉપરની જે છત છે એને પણ આપણે એક આર્ટિફિશિયલ ઇમ્પ્લાન્ટથી કવર કરવી જોઈએ, જેથી કરી અને આપણે સરખું સરફેસ મીડિયમ પ્રોવાઈડ કરી શકીએ સારી મૂવમેન્ટ માટે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનું આયુષ્ય પણ વધારી શકીએ. ઓલવેઝ ગો ફોર અ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, નોટ ધ પાર્શિયલ હિપ રિપ્લેસમેન્ટ ઇન કેસ ઓફ ફ્રેક્ચર નેક ઓફ ફીમર.